નમસ્કાર મિત્રો, 100 વર્ષનું જીવન જીવવા માટે આ બાબતો તમારે હંમેશા યાદ રાખવી જોશે. નંબર 1 ઉપર જોઈએ. જે લોકોને ખાટા ઉડકાર આવે છે તેઓ માત્ર 1 ચમચી જીરું ખાઈ લ્યો, તેનાથી તમારા ખાટા ઉડકાર બંધ થઈ જશે. નંબર 2, પાણીમાં લીંબુ નીચોવીને નાહવાથી તમારી ત્વચા કોમળ અને ખૂબ જ મુલાયમ બને છે. નંબર 3, જેમના પેટમાં વધુ પડતો ગેસ થતો હોય તેઓએ મેથીના દાણાનું સેવન કરવું જોઈએ. નંબર 4, જો તમે રોજ કાચી ડુંગળી ખાશો તો તમને ક્યારેય કેન્સર નહીં થાય. નંબર 5, ખજૂર ખાવાથી કમર મજબૂત થાય છે અને કમરનો દુખાવો પણ થતો નથી. નંબર 6, સિંધવ મીઠું શરીરનો દુખાવો ઓછો કરે છે. નંબર 7, ખોરાક ખાધા પછી તરત જ ચા ન પીવી જોઈએ, કારણ કે તે ખોરાક યોગ્ય રીતે હજમ થતો નથી. નંબર 8, ચાલતા પહેલાં થોડું પાણી પીવું જોઈએ, તેનાથી શરીરમાં નબળાઈ આવતી નથી. નંબર 9, જો તમે તમારા હૃદયને મજબૂત કરવા માંગો છો તો દરરોજ સફરજન ખાઓ. નંબર 10, ચહેરા પર નારિયેળનું તેલ લગાવવાથી ખીલ મટે છે અને ચહેરા પર ચમક આવે છે. નંબર 11 જોઈએ મિત્રો, જે વ્યક્તિ વધારે વિચારે છે તે ખૂબ જ ટેન્શન લે છે, તેના ચહેરા પર કરચલીઓ તરત દેખાય છે. નંબર 12, તમે ઘણા લોકોને કાચા રીંગણા ખાતા જોયા હશે. કાચા રીંગણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને હૃદયને પણ મજબૂત બનાવે છે. નંબર 13, સવારે ખાલી પેટે એલોવેરાનો રસ પીવો ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી ચહેરા પર ચમક આવે છે અને તમને રોગોથી પણ બચાવે છે અને તમારા આંતરડા અને બળતરા હોય એને શાંત કરે છે. નંબર 14, સફરજન અને મૂળા એકસાથે ખાવાથી શરીર પર સફેદ ડાઘ થાય છે. નંબર 15, ડુંગળીના રસને નારિયેળના તેલમાં ભેળવીને અઠવાડિયામાં 1 વાર વાળમાં માલિશ કરવાથી નવા વાળ ઉગે છે. નંબર 16, નાના બાળકોને રોજ 1 કેળું ખવડાવી, તેનાથી હાડકાં એના મજબૂત બને છે. નંબર 17, હાથ વડે કપડાં ધોવાથી હૃદય મજબૂત થાય છે, હાથની માંસપેશીઓ મજબૂત થાય છે અને ડિપ્રેશન જેવી બીમારીઓથી રક્ષણ મળે છે. નંબર 18 જોઈએ મિત્રો, સુંદરતા વધારવા માટે હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. કાચા દૂધમાં 1 ચપટી હળદર મિક્સ કરીને ચહેરા પર અને હાથ અને પગ પર લગાવો. હળવા હાથે મસાજ કરો, તેનાથી તમારી ત્વચા પર જામી ગયેલી ગંદકી દૂર થાય છે. નંબર 19 જોઈએ મિત્રો, રાત્રે સૂતા પહેલાં તમારા ચહેરાને અને હાથ પગને સારી રીતે ધોઈ લ્યો, તેથી તમને સારી ઊંઘ આવશે. નંબર 20, વધારે ખાટી અને મસાલેદાર વસ્તુઓ શરીરને નુકસાન પહોંચાડે છે. નંબર 21, જે લોકો ખૂબ જ વધારે ખાય છે તે જલ્દી બીમાર થઈ જાય છે, જેથી તમારી ભૂખ કરતાં થોડું ઓછું ખાવું જોઈએ. નંબર 22, જો તમે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવું હોય તો કેળા ખાઓ. નંબર 23, જો વધુ પડતો વજન ઉપાડવાના કારણે શરીરમાં તાણ આવી જાય તો દૂધમાં હળદર ભેળવીને પીવાથી આરામ મળે છે. નંબર 24, ફટકડીના ઉપયોગથી ચહેરા પર કરચલીઓ દૂર થાય છે. નંબર 25 જોઈએ, ચણાની દાળને વરિયાળીમાં ભેળવીને ખાવાથી કાયમ યુવાની જળવાઈ રહે છે. નંબર 26 જોઈએ, અજમાને કાળા મીઠા સાથે શેકી હુંફાળા પાણી સાથે લેવાથી પેટના દુખાવામાં તમને આરામ મળશે. નંબર 27, મગની દાળ વધુ ખાવાથી પેટની સમસ્યામાંથી રાહત મળે છે. નંબર 28 જોઈએ મિત્રો, વાળ વધારે ખરતા હોય તો તમારે દહીં લગાવવું અને અડધા કલાક પછી માથું ધોઈ લેવું. વાળ ચમકશે અને મજબૂત પણ બનશે. નંબર 29 જોઈએ, ભોજનમાં હિંગનો નિયમિત ઉપયોગ કરવાથી તમારા શરીરમાં એન્ટીબાયોટિક્સ અસર જોવા મળશે અને તમારા બ્લડ શુગરનું લેવલ પણ ઘટશે. નંબર 30, પાકેલા પપૈયાનો ટુકડો કાપીને ચહેરા પર લગાવવાથી ડાઘ દૂર થઈ જશે. નંબર 31 જોઈએ મિત્રો, ગરમીના કારણે માથાનો દુખાવો થાય તો ચંદન ઘસી માથા પર લગાવો, તેનાથી માથાનો દુખાવો દૂર થઈ જશે. નંબર 32 જોઈએ, રોજ સવારે ખાલી પેટે આંબળાને દિવસમાં 3 વખત ચાટવાથી આંખોમાંથી ચશ્મા દૂર થાય છે. નંબર 33 જોઈએ મિત્રો, કાકડીના ટુકડાને રોજ ડાર્ક સર્કલ પર લગાવવાથી ઘસવાથી ફાયદો થાય છે. નંબર 34 જોઈએ, આંબળાનો મુરબ્બો ખાવાથી આંખોની રોશની તેજ થાય છે. નંબર 35, અડધી ચમચી દૂધની મલાઈ એમાં 1 ચમચી હળદર ભેળવી સૂતા પહેલાં હોઠ પર લગાવો.
હોઠ તમારા ગુલાબી થઈ જશે. નંબર 36 જોઈએ મિત્રો, જો તમને ભૂખ ન લાગે તો જમ્યા પછી અડધી ચમચી આદુનો રસ અને અડધી ચમચી મધ સાથે ભેળવીને લ્યો. 37 જોઈએ, ચા પીધા પછી ઠંડુ પાણી ન પીવું જોઈએ. તેનાથી દાંત ખરાબ થઈ જાય છે અને કાળા પણ પડી જાય છે. નંબર 38 જોઈએ મિત્રો, અઠવાડિયામાં એક વાર હળદરને પાણીમાં ભેળવીને પીવાથી પેટ સાફ રહે છે. નંબર 39 મિત્રો, સવારે ખાલી પેટે માં મીઠું મિક્સ કરીને ખાવાથી માથાના દુખાવામાં આરામ મળે છે. નંબર 40 જોઈએ મિત્રો, જો તમે એક જ રાતમાં તમારા ચહેરા પર ચમક મેળવવા માંગતા હોય તો 1 ચમચી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે તેને ઝીણી પેસ્ટ બનાવી લો અને એલોવેરા જેલ અને થોડા કાકડીના રસ 4-5 દિવસ સુધી ચહેરા પર લગાવો. 1 મિનિટ માટે રાખો, પછી હળવા હાથે મસાજ કરો. આ તમારા ચહેરાને પાણીથી સાફ કરી નાખો. 41 જોઈએ મિત્રો, જ્યારે પણ થાક લાગે ત્યારે આદુવાળી ચા પીવો, તમારો થાક તરત દૂર થઈ જશે. નંબર 42 જોઈએ મિત્રો, ઉનાળામાં આંબળાનો રસ પીવાથી તરસ વધારે લાગતી નથી અને લૂ લાગવાથી પણ તમે બચી શકો છો. નંબર 43, ભોજન કર્યાના 45 મિનિટ પછી પાણી પીવું જોઈએ, તેનાથી તમે સ્વસ્થ રહો છો. નંબર 44 જોઈએ મિત્રો, તમારે રાત્રે દહીં ન ખાવું જોઈએ કારણ કે તેનાથી તમને શરદી અને ઉધરસ થઈ શકે છે. નંબર 45, આદુ અને લીંબુનું પાણી પીવું જોઈએ, તેનાથી લોહી શુદ્ધ થાય છે અને ચહેરા પર પિમ્પલ્સની સમસ્યા પણ દૂર થઈ જાય છે. ચહેરા પર ચમક આવે છે. 46 જોઈએ, અનાનસનો રસ ગળાના રોગોને મટાડે છે અને પાચન શક્તિને મજબૂત બનાવે છે. 47 જોઈએ, જે વ્યક્તિ ઓછું બોલે છે તેનું મગજ તેજ હોય છે. 48 જોઈએ, ખાટા ફળો આંખો માટે ફાયદાકારક માનવામાં આવે છે. ખાટા ફળોમાં વિટામિન સી ભરેલું હોય છે. વિટામિન સી ઉપરાંત તેમાં વિટામિન એ એન્ટીઓક્સિડન્ટ જેવા ગુણો ધરાવે છે, જે આંખોની રોશની સુધારવામાં તમને ખૂબ જ મદદ કરે છે. 49 જોઈએ મિત્રો, મખાનાને કાચા ખાવાને બદલે તેને થોડા ઘીમાં તળી થોડું સિંધો મીઠું મિક્સ કરીને ખાઓ. નંબર 50, બ્રેડમાં ચરબી અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધુ હોય છે, તેથી દરરોજ બ્રેડ ખાવાથી વજન વધે છે. 51 જોઈએ મિત્રો, જો તમને પેટના દુખાવા થતા હોય તો કેરીની ગોટલી તળી તેમાં મીઠું નાખી ખાવાથી પેટના દુખાવામાં રાહત મળે છે. 52 જોઈએ મિત્રો, આમળાના તેલને નખ પર માલિશ કરવાથી આંખોની રોશની વધે છે. 53 જોઈએ, જો રોટલી બનાવતી વખતે વરાળના કારણે તમારા હાથ બળી જાય તો તેના પર બરફ લગાવવાથી આરામ મળે છે. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો, જેથી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, કોમેન્ટ બોક્સની અંદર તમે મને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો.